સુરતના બટાર ખાતે કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા 79માં સ્વતંત્રતા દિવસની ખાસ ઉજવણી કરવામાં આવી હતી। દેશભક્તિની સાથે થયેલા આ કાર્યક્રમમાં ધ્વજારોહણ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સમાજ સેવાનો સંદેશ આગળ ધપાવવાનો સંકલ્પ લેવાયો। કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશને ભટાર સ્થિત કેપી હાઉસ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે કરી હતી। દેશભક્તિના ગીત, નૃત્ય અને વિવિધ એકજૂથ થવાની રમતો સાથે વિશેષ પ્રકારે 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી। દેશની આઝાદી માટે આહુતિ આપનારા પરિવારના સદસ્ય અને લાયન્સ કેન્સર ડિટેક્શન સેન્ટરના ચેરમેન સામાજિક અગ્રણી અશોક કાનુંગાના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવાયો હતો। આ પ્રસંગે કેપી ગ્રુપના ડિરેક્ટર અફફાન ફારૂક પટેલ, હસ્સાન ફારૂક પટેલ, ગ્રુપ સીઈઓ ડોક્ટર અલોક દાસ તેમની સાથે જોડાયા હતા। જય હિન્દના ઘોષ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું। કેપી ગ્રુપના સીએમડી ડોક્ટર ફારૂક પટેલે શુભેચ્છા સંદેશો આપતા કહ્યું હતું કે દેશની આઝાદી ખૂબ જ બલિદાન સાથે મળી છે અને આપણે તિરંગાની શાન આજીવન જાળવી રાખીએ અને દેશની સેવા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ થકી ઉન્નતિ સમૃદ્ધિ થકી કરતા રહીએ તે જરૂરી છે। હવે આપણી ફરજ છે કે દેશને વધુ આગળ લઈ જઈએ, ફારૂકભાઈ જેવા નેક કામો, પર્યાવરણને લગતા કામો કરીએ। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।